આપને સૌએ સંકલ્પ કર્યો અમરીશ દીક્ષાનો. એક નાનકડી બુકલેટ તમને છપાવીને આપીશું. 11 મુદ્દાની દરરોજ વાંચવાની છે, પ્રાર્થના કરવાની છે. હવે જ્યારે ભેગા થઈશું ત્યારે સમજાવીશ, પણ અમરીશ દીક્ષાનો હેતુ એટલો જ સમાજ કે સંસારમાં રહેતા થકા. ભલે આપણે સંસારમાં રહ્યા હોઈએ પણ કેવળ પ્રભુના જ થઈને, કેવળ પ્રભુના, નહીં પોતાની ઘરવાળી, નહીં તમારા દીકરા દીકરીઓ, નહીં તમારી માન્યતા, નહીં તમારી સમજણ, નહીં તમારી વૃત્તિ, નહીં તમારો ગુણ, નહીં તમારું કોઈ પણ જાતનું મનનું બંધારણ, મનના કોઈ સંકલ્પ વિકલ્પ, નહીં કોઈ સંકલ્પ ક્રિયા કે ભાવ, એ બધાને હડસેરીને કેવળ દીકરા દીકરી છોડવા સહેલા, સમાજ છોડવો સહેલો, એથી ઘરવાળી છોડવી અઘરી, એથી પોતાનું કોઈ માન્યતા સમજણ છોડવી અઘરી, એથી પોતાની ગુણ કોઈ શક્તિ છોડવી અઘરી, એથી પોતાની કોઈ વૃત્તિ છોડવી અઘરી, અને એથી એ પોતાનો એક નાલાયક સાત્વિક સારપ અહમ છોડવો અઘરો. આ નાલાયક વૃત્તિઓ હૈયાને વિશે પડેલી છે, સ્થૂળની, સૂક્ષ્મની ને કારણની. આ ત્રણેય વૃત્તિઓથી પર જઈને કેવળ તું રાજી થા. હૈયાને વિશે મનના ઘણા પ્રકારના સંકલ્પો વિકલ્પો હોય, પણ એની ઉપેક્ષા કરીને કેવળ તું રાજી થા. અમરીશ ડૂબ્યા જ રહેતા હતા. અમરીશના 2 જ લક્ષણ. એ ડૂબેલો જ હતો પ્રભુની ભક્તિમાં. અમરીશનું બીજું લક્ષણ અલ્પ સંબંધવાળામાં પ્રભુની બુદ્ધિ. વિશ્વામિત્ર તરફની એકધારી પ્રભુ તરફની, પ્રભુના જ ભાવથી વિશ્વામિત્રનું જે દર્શન. ખૂણામાં બેસીને વિચાર કરજો, ઘરે જઈને. સમાજ સંસાર છોડવાનો નથી, હૈયાના સંસારને બદલવાનો છે. ઘરે જ રહેવાનું છે, હૈયાને મંદિર બનાવવાનું છે. એટલા માટે આજે આપણે એક શપથ લઈએ છીએ. વિશ્વામિત્રે જાણી જોઈને ભયંકર અપમાન કર્યું, ભયંકર અપમાન કર્યું. અમરીશનું મન પ્રભુની જ મૂર્તિમાં સહજ હતું, બીજી કોઈ જગ્યાએ ક્યારેય જઈ શક્યું નહીં. સુદર્શન ચક્ર પાછળ પડ્યું. અમરીશ, વિષ્ણુ ભગવાને વિશ્વામિત્રને કહ્યું, જે રાજાનું અપમાન કર્યું છે એ જ રાજાની માફી માંગ. તો સુદર્શન ચક્ર મારા બાજા વૈષ્ણવ છોડે, વૈષ્ણવના બાજા મેં ન છૂટે રે. તું એની માફી માંગ, સરળ થા. વિશ્વામિત્ર જ્યારે માફી માંગવા અમરીશ રાજાની જ્યારે આવ્યા ત્યારે અમરીશ સહજ હસતા હસતા એટલું જ બોલ્યા કે તમે જ્યારે પહેલા આવ્યા અને ગરમ થઈને બોલ્યા, અને અત્યારે તમે આવ્યા અને કાકૃતિ કરો છો. જો બંનેમાં એક ધારો સરખો ભાવ હોય તો સુદર્શન ચક્ર પાછો વળો. એ સાધુતા કેવી હશે, એ નિર્દોષ બુદ્ધિ કેવી હશે, એ પ્રભુની સત્તાનો સ્વીકાર કેવો હશે. તો આજે એક ટોપ સૂત્ર બીજું લઈને તમે જજો. તમને બુદ્ધિ પ્રભુએ આપી, તમે માનો છો કે મને પ્રભુએ બુદ્ધિ આપી છે, મને સારું ઘર આપ્યું છે, મને સારો સમાજ આપ્યો છે, મારી બધી જ વ્યવસ્થા પ્રભુએ સરસ કરી છે, એવું તમે માનવા આજે તૈયાર તો છો જ. કમનસીબ માનવીનું મન અને બુદ્ધિ એમાં વિચિત્ર છે કે પ્રસંગે પ્રભુએ તમારા હઠમાં નિર્સા કાઢવા માટે, તમને સરળ બનાવવા માટે, તમારી અહમની ગાંઠ વગાડવા માટે, આજ્ઞાને સૂર્યનારાયણ બનાવવા માટે, ગટરને ગંગા સ્વરૂપ બનાવવા માટે જ્યારે સંકલ્પ કરીને સરળ બનાવવા પ્રયત્ન કરતા હોય ત્યારે માનવી પ્રભુને સાથ અત્યાર સુધીના ઇતિહાસમાં નથી આપી શક્યો. તમે એવી ભૂલ નહીં કરતા. મન રહિતનું અંદર એક બુકલેટમાં આવે છે, ગુરુમુખી મનમુખી જીવનનો પ્રલય, ગુરુમુખી જીવનની શરૂઆત. આજે આપણે ઠાકોરજી અને ગુણાતીત પુરુષોના સાનિધ્યમાં આપણે સંકલ્પ આટલો કર્યો છે. આવા 10 મુદ્દાઓ, 11 મુદ્દાઓ પ્રમાણે જીવાય તે માટે બળ, બુદ્ધિ ને શક્તિ મળે તે માટે આપણે ધૂન કરી લઈએ. અમરીશ દીક્ષા મીન્સ આ યોગી મહારાજનો સંકલ્પ હતો. બાપા સાથે જ હતા. દબાણની ધરતી પર નામ મેં જ લખ્યા હતા.
76 નામ થયા હતા. એકે દેખાણો નહીં. બાપા જેવા 2-4 જણા બાપાની સાથે, કોઈ ઊભો જ ન રહ્યો. પછી એ દેખાણો જ નહીં. સાકાર બ્રહ્મને યોગી ભગવાન સ્વામિનારાયણે જે ધરતી ઉપર ગુણાતીતને દીક્ષા આપી, એવી ડેરી મહાપ્રસાદીની અક્ષર મંદિર જેટલું જ પરમ પવિત્ર તીર્થ પણ એ તીર્થની આગળ સંકલ્પ સાકાર બ્રહ્મે ફરી કરાવ્યો, છતાંય એ લોકોના મન બુદ્ધિ તૈયાર ન થયા યોગી મહારાજની રીતે વર્તવા. પછી મને સહસંકલ્પ ઉઠ્યો કે બાપાના વખતમાં તો બાપા જેવા, અમૃત બાપા જેવા કોક જ નીકળ્યા હતા, 2-3 નીકળ્યા હતા. 76-72 તો બિચારા ઘર ભેગા થઈ ગયા હતા. એમના મનમાં એમ કે એની ઘરવાળી છોડવાની છે, એના છોકરા, ભાઈ કશું છોડવાનું નથી. તમારી ઘરવાળીની વૃત્તિઓ પ્રભુની બને, તમારું સમગ્ર સંસાર અંતરનો પ્રભુનો બને. પણ ઠરાવ આટલો કરજો જ, તું પહેલો પછી હું. અમારો પત્ર આવે ને અમરીશોની મિટિંગ હોય ને તમારા દીકરાનું લગ્ન હોય, સુંદરજી જેવા થઈ જજો. હા, તમારા દીકરાનું જ લગ્ન હોય ને તમારી દીકરીનું જ લગ્ન હોય ને તે દિવસે જ અમારો ભૂલથી પત્ર લગે. હું તો ગોડો માણસ છું, તમને ખબર છે. અને તે વખતે ભૂલથી બી અમે મિટિંગ રખાઈ ગઈ હોય તો તમારી ઘરવાળીને તમારા દીકરા દીકરીના લગ્નનો પ્રસંગ સોંપીને તમારે અહીં આવવું પડશે. આ મફતિયા સંકલ્પ નથી કરતા. અને હજુ કોઈને મન થતું પેલી લાઈનમાં બેસી જાઓ. આ કોઈને આગ્રહ નથી, આ પ્રેમનો કાયદો છે. મારો આગ્રહ કરવાનો સ્વભાવ બી નથી. ઊભા થઈને બે જણ શું બેસા જણા વચ્ચે હું વાત કરું, કથા વાર્તા કોઈ વાગોડતું જ નથી પહેલી વાર. અને કથા વાર્તા વાગોડતા હોય તો તમારા હૈયાને 24 કલાકની હરેક સેકન્ડ આનંદ હોય. તમારા મન બુદ્ધિ ક્યારે જઈ શકે નહીં બીજે. તમે સરળ વર્તો ને વર્તો જ. સરળ અને વિશ્વાસ એક જ સિક્કાની 2 સાઈડ છે. આધ્યાત્મિક માર્ગમાં બંને ગુણ અનિવાર્ય છે. એવી રીતે આત્મીયતા અને સુહૃદ ભાવ એક જ સિક્કાની 2 સાઈડ છે. આધ્યાત્મિક માર્ગમાં બંને ગુણોની અનિવાર્યતા છે. તો મનબુદ્ધિથી સરળ કોક થઈ શકે, પણ જે સરળ વર્તવું એ બહુ અઘરી ચીજ છે. તમારી મનની માનીનતા, એ અહમ, એ સાત્વિક અહમ એટલું નાલાયક છે. આમ જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ. અરે શું આમ જ હોવું જોઈએ? આંધળાઓએ ક્યારે સંકલ્પ નહીં ઉઠવા દેવો જોઈએ. તમે જ્યારે દેખતા થાવ ત્યારે તમને દેખાય ત્યારે તમે સંકલ્પ કરજો. પણ આ વાત હું તમને એટલા માટે કરું છું કે આંતરિક સંસાર ટોટલ બદલાય અને આંતરમાં એક મંદિર તૈયાર થાય. અને એ માટેનો એક શપથ, તમે એક જાનપણું રાખો, એ માટે આ એક શપથ લેવડાવીએ છીએ. કોઈક સંકલ્પ કરાવીએ છીએ. 5 મિનિટ ધૂન કરી લઈએ કેવળ પ્રભુના થઈને, કેવળ પ્રભુના. રામ ભંડેરી કેવળ પ્રભુનો થઈને. આ હું કોકની વાત કરું છું. ન કાહુ સે દોસ્તી, ન કાહુ સે વેર, સિર પ્રભુ કા. કેવું? તમારી ઘરવાળી જોડે દોસ્તી બી નહીં, તમારી ઘરવાળી જોડે વેર બી નહીં. પ્રભુની છે એટલે રાખવાની. અને એ જેટલી પ્રભુની વર્તે, પ્રભુની થઈને વર્તે, એટલે એની સાથે પ્રીતિ રાખવાની. એની ઝીલંબે કરવાની જરૂર નથી. વ્યવહારિક વાત છે ને, ગભરાશો નહીં. ઘેર જઈને સમજાવી દેજો, તોફાન ન થાય. તને ગાડી મૂકીશું નહીં, પોજરાપોળમાં કોઈ મોકલવાના છે જ નહીં. સંસાર પ્રભુનો બને. બહુ થોડા સમયમાં એક છેલ્લી વાત, એટલે જ બહુ વાતો કરવી હતી, પણ તમને બધાને વહેલો સંકલ્પ એટલા માટે કરાવડાયો. યોગી મહારાજની એ 1992ની એ સુહૃદ ભાવનો એ સમ્રાટ, ધરતીમાં અનંત કલ્યાણકારી ગુણોને પરાકાષ્ઠાએ પહોંચાડનારું એ મૂર્તિમાન સ્વરૂપ. કોઈમાં ત્યાગ પ્રધાન હોય, કોઈનામાં જ્ઞાન પ્રધાન હોય, કોઈનામાં વૈરાગ પ્રધાન હોય, કોઈનામાં બ્રહ્મચર્ય પ્રધાન હોય, કોઈનામાં સુહૃદ ભાવ પ્રધાન હોય, કોઈનામાં સરળતા પ્રધાન હોય, કોઈનામાં ધર્મ નિયમ પ્રધાન હોય. યોગી મહારાજ ગુણાતીત ધરતી પર એવા સનાતન તત્વો મહારાજે મોકલ્યા. બધા જ ગુણો પરાકાષ્ઠાએ પહોંચાડનાર ધરતીનું એ સનાતન નોટ. યોગી મહારાજની જ્યારે શતાબ્દી ઉજવીએ ત્યારે આપણે કોઈક આત્મીયતાનો આનંદ લૂંટતા ઉજવવો છે. ને એટલા માટે 4-5 વર્ષ પહેલા તમને સજાગ બનાવવા માટે આત્મીયતાનો આનંદ, કરોડો સ્ત્રીઓ, કરોડો સમૃદ્ધિઓ, કરોડો હાર, અનંત પ્રકારના માન, અનંત પ્રકારની સોના હીરાને જવેરાતની ખાનો,
એ બધું જ તમને ભેગું થયું હોય, પણ આત્મીયતાના આનંદ આગળ કાંઈ નથી. હા, ધ્યાન રાખજો. આત્મીયતાનો આનંદ એ ભૂમિકા એ કોક જુદી છે. એ ભૂમિકા એ તદ્દન યોગી મહારાજ એટલી બધી આત્મીય સ્વરૂપ, સુહૃદ સ્વરૂપ, સરળ સ્વરૂપ, અને 40 વર્ષ સુધી એ બાપાએ કેવળ સમ સુરત એકતાની વાતો જ કરી છે. આજથી તમારી જવાબદારી ખૂબ મોટી ઘરમાં તમારી થઈ જશે. આજથી જ તમને 3 દિવસ ભેગા રાખીશું. જયારે આવ્યા પછી તમારે ગરમ થયો તો ન થવાય. તમારે તમારી ઘરવાળીને, સ્ત્રી છે એ રીતે જોવાય બી નહીં. ભલે સ્ત્રી છે એ રીતે એક તમારો સામાજિક વ્યવહાર જુદો છે, પણ તમારી કદાચ સંજોગો નથી, તમારી ઘરવાળીએ તમારી આજ્ઞા ન પાડી, એની પર તમને ગરમ થવાનો કોઈ અધિકાર નથી. એ તમારા માટે પ્રભુનું સ્વરૂપ થઈ ગયું. પાત્ર બદલાઈ ગયું, ભાવના બદલાઈ ગઈ, આંખ બદલી નાખવી પડશે. તમારા દીકરા દીકરી પર ગરમ થતા પહેલા સવાર વિચાર, સામ દામ દન ને ભેદ, એને સમજાવો, એને હેત કરો, એને જોઈતું આપો, એની રીતનું પછી ન માને તો ગરમ બી થવું જોઈએ. પણ તમે કયા પ્રકારની ગરમી દાખવો છો, તમારું અહમથી બોલો છો કે મીઠાશથી, એ તમારે હવે કેટલું ચેકિંગ કરવું પડશે. તમારા પરિવારમાં તમારા અહંતા મમતાથી તમે ક્યારેય કોઈની સાથે ગરમ ન જ થઈ શકો. તો આટલું ખૂબ ધ્યાન રાખજો. ખૂબ બહુ ઊંચી કક્ષાની વાત કરું છું. આ રીંગણા જોખવા નહીં ભેગા થયા, ધ્યાન રાખજો. જે વાત આધ્યાત્મિક ઇતિહાસના પાને હજુ સામૂહિકમાં ગ્રહસ્થી જીવનમાં સાકાર નથી થઈ. બહુ ઓછા 2-4 પર્વતભાઈ જેવા નીકળ્યા, 2-4 રામ ભંડેરી જેવા નીકળ્યા, બહુ ઓછા નીકળ્યા. આપણે 200 જણના, આ તો 150 જણનો, 50 તો બેઠા છે મારી પાછળ. બીજાને સંકલ્પ કરાવીએ છે, એટલે 251નો સંકલ્પ છે. ફરી બાકી જે થોડા રહ્યા છે એ બધાને લિસ્ટમાં જેને જેની ઈચ્છા છે એ શરદ પૂર્ણિમા કે પછીની પુષ્ય પૂર્ણિમે ફરી સંકલ્પ કરાવવાનો છે. પણ એવા 250 પરિવાર ગુણાતીત યોગી મહારાજની શતાબ્દીમાં એક આત્મીયતાનો આનંદ, મન બુદ્ધિથી પરનો એક આનંદ, પ્રભુના સંબંધવાળો એક આનંદ, વ્યક્તિવાદનો ટોટલ વિસર્જન, વિસ્મૃતિ ટોટલ પોતાના સ્વની. તમારું અસ્તિત્વ છે જ નહીં, અસ્તિત્વ છતાં નહીં ને છતાં પ્રભુનો. બહુ ઊંચી કક્ષાની વાત છે. કદાચ તમને નહીં સમજ પડે, ધીમે ધીમે વર્ષો ત્યારે ખ્યાલ આવશે. પણ એટલું યાદ રાખજો, સરળ વર્તવાનું છે. અને બીજો શબ્દ યાદ રાખજો, આત્મીય બનવાનું છે. કયા 2 શબ્દો યાદ રાખવાના છે? સરળ વર્તવાનું છે અને આત્મીય બનવાનું છે. મારી બીજી વાતો તમને યાદ નહીં રહે, હું બધી બહુ મોટી વાતો કરી નાખું તમારી આગળ. પણ સરળ વર્તવાનું છે 1, આત્મીય બનવાનું છે 2, કોઠારી સ્વામી, નિર્મળ સ્વામી જેવા સંતો આગળ રાખીને કામ કરવાનું છે 3. ખ્યાલ આવ્યો તમને? આ 3 નિયમ લઈને તમારે ઊભું થવાનું છે. સરળ વર્તવાનું છે, આત્મીય બનવાનું છે, કોઠારી સ્વામી, નિર્મળ સ્વામી જેવા સંતોને આગળ રાખીને, પ્રાદેશિક પ્રમુખોને આગળ રાખીને, પ્રાદેશિક સંતોને આગળ રાખીને, વડીલોને આગળ રાખીને આપણે સેવા કરવાની છે. આ એક 3 ભાવના તમારે યાદ રાખવાની છે. પછી બધું ધીમે 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 અંબરીશ શું છે, જીવડું, તર્યું, વાડીલાલ, મગનલાલ, કયા છે રાજકોટમાં? મગનલાલ ને પટેલ ને બધા ઘણા આઈસ્ક્રીમો છે. એ અંબરીશ શું છે યાર? અંબરીશ એક ઠંડકનો સ્વરૂપ છે, અંબરીશ એક દાવાનળ છે, અંબરીશ એક હિમાલય છે. એ પછીની વાત છે. પણ આપણે 3 શબ્દો તો તમે લઈને જજો. તમારા મન ક્યારેય સરળ નહીં થવા દે. ધ્યાન રાખજો. તમે આ બાજુ વર્ષથી મન બુદ્ધિના આધીન વર્ત્યા છે, એટલે પહેલો તમારે દરરોજ 30 મિનિટ દરરોજ રાત્રે પ્રાર્થના કરવી પડશે અને દરરોજ 30 મિનિટ સ્વામીની વાતો વાંચવી પડશે. હે મહારાજ, અમે સરળ થઈએ, અમે આત્મીય બનીએ અને સ્વીકારીએ વડીલોને. એ માટે તમારે દિલથી વાંચવું પડશે અને પ્રાર્થના કરવી પડશે. એટલે અમે તમને સામાન્ય વાત બધી કરી લીધી. ખૂબ ધ્યાન રાખજો. હવે નિયમિત થવું પડશે, વાણીમાં મીઠાશ રાખવી પડશે. ગમે તેમનું ન બોલાય, ગમે તેમનું ન ચલાય, ગમે તેમનું ન ખવાય, ન પીવાય, ન જોવાય. હવે તિલક ચોલ્લો આવી જશે, પછી અહીંયા તમારે શું આવશે? તમને યાદ રહે કે હું અજામ નથી, હું ગધેડો નથી, હું ઘોડો નથી, હું અમરીશ છું. તમને યાદ રહે એટલા માટે પેલું દરરોજ જોશો. એટલે આપણે આ બેઝ એટલા માટે તમને આપીએ છીએ, તમને સ્મૃતિ રહે કે ભાઈ હું અમરીશ છું. રાજા અમરીશ એક ડાયનેમિક પ્રતિભા. ઓહો હો. હવે તમને વચ્ચે એક વાત કરી લો. એવા અનંત અંબરીશ શું બોલ્યા ગુનાતીત મહારાજના વખતમાં 4 પર્વતભાઈ તૈયાર થયા. ગોરધનભાઈ કુંજો દોડ્યો, પાનવીનો કરાય. હવે એ કાંતિકો પ્રભુની મૂર્તિ, આત્મીય એવા 4
ગુણાતાન સ્વામીની વાત છે, મારી તો વાત છે ને, હું તો બોલ્યો નથી. આજ તો અનંત પર્વતભાઈ છે, આજ તો અનંત અમરીશ છે. તમને હું સમજાવું છું આ વાતને. તમે આ વાત સમજી નથી જજો. થોડી આકરી છે, બહુ મહિમાની વાત નહીં કરું, ઝાડા થઈ જાય એવી છે. પણ ગુનાથી જ બોલ્યા છે એટલે કંઈ ભાંગ પીને નથી બોલ્યા. આજ તો અનંત પર્વતભાઈ છે, આજ તો અનંત અમરીશ છે. મારા શબ્દો નથી, આ સાધુ હરિભસનના શબ્દો જ નથી. તમારા બાપમાં તો વિશ્વાસ રાખજો ને તો જય સ્વામિનારાયણ આવતા જન્મે નંબર નહીં ખાય. સ્વામીની વાતને વચનાત્મા ક્યારેય બુદ્ધિ નહીં લગાડવાની. ન સમજ પડે બંધ કરી દેજો. પણ એ સાચું છે, હું ખોટું છું આટલું તો નથી રાખજો. હું તો કેટલી કથા વાર્તા કરું છું, એ મારી એક કથા વાર્તા તમે નહીં સાંભળો તો ચાલશે. સ્વામીની વાતને વચનાત્મા તો ક્યારેય અવિશ્વાસની દરખાસ્ત ક્યારેય નહીં. પૂરું થઈ ગયું. જે બહારનેથી બહાર નીકળવાનું એ બહારનામાં જય સ્વામિનારાયણ તમે બંધ કરી દો. પછી તો શું છે, અજામત કરવા આવ્યા છે. પછી તો ચક્રાઓ પૂરો છે જ. હવે આપણે આ બે વસ્તુ સિદ્ધ કરવી છે. એક નિષ્કામ ધર્મ, પવિત્ર ધર્મ, અને બીજો છે આત્મીય ધર્મ, સુહૃદ ધર્મ. હું તે તમે ને તમે તે હું તે સત્સંગ સત્સંગ તે હું. આવી એક ટોપ આત્મીયતા. છેલ્લી વાત કરી દઈશ પછી. હવે ત્યારે ટાઈમ નથી, 5 મિનિટ ધૂન કરી લઈએ. 3 જ શબ્દો યાદ રાખવાના છે. સરળ રહેવાનું, કોઈ પણ ભોગે આત્મીય થવાનું છે. કોઈ પણ ભોગે સરળ રહેવાનું મીન્સ ગુરુમુખી જીવન, મનમુખી જીવનનો પ્રલય. કોઈ પણ ભોગે આત્મીય થવાનું છે, મન બુદ્ધિને મારીને. સામેવાળો પાત્ર તમારો અપમાન કરતો છે, મીઠાશે એ મારો જ છે. બસ મારો દીકરો મને 1000 વાર ઉપેક્ષા કરે, મને હિત જ રહેવાનો છે. એમ મારો દીકરો ગમે તેવો ઘોડો ગયેલો, સત્સંગ નહીં કર્યો તો મને હું એની ઉપેક્ષા તો નહીં જ કરું. એમ સત્સંગની કોઈ આઈન્સ્ટાઈનને વર્ષો પહેલાં આઈન્સ્ટાઈન જેવી નિષ્ઠા તમારી નથી. ધ્યાન રાખજો, અમારો શબ્દ લઈને તમે જજો. હમણાં હું કહું છું, મને આલ્વા એડિસન, કોપરનિકસ, નિત્સે એટલા બધા ગમે. કોઈ પ્રભુની નિષ્ઠાના બળે જજીમાં છે કોઈ? એમનેમ જીવન કહેવાય. આપણે તો મહારાજ આવ્યા, જે પ્રભુને શોધી રહ્યા હતા એ પ્રભુ ભગવાન સ્વામિનારાયણ સ્વરૂપ એવો. આપણે તો કેટલા નસીબદાર. અનંત બ્રહ્માંડમાં આપણા જેવા કોઈ નસીબદાર નહીં, જે નિરાકાર બ્રહ્મને શોધી રહ્યા છે. એ અક્ષરને પુરુષોત્તમ આપણા માટે આવી ગયા હો. આપણે કેટલા નસીબદાર, કરોડોમાં આપણે નસીબદાર છે કે મૂળ તો શોધવાનું રહ્યું જ નહીં. હવે એના ગમતામાં વર્તીને 2 જ વસ્તુ માટે ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા. ધ્યાન રાખજો, એક નિષ્કામ ધર્મ અને બીજો એક પવિત્ર સુહૃદ ધર્મ, આત્મીયતા. આ એક 2 મંગલકારી ભાવના માટે પ્રભુ પૃથ્વી પર આવ્યા છે. તો આપણે એવા ટોપ આત્મીય સેવક થવું છે. તો 3 શબ્દો યાદ રાખજો અને યાદ રહે માટે 5 મિનિટ ધૂન કરીએ. પછી તમે જલ્દી આવજો. હું જલ્દી તમને જનોઈ પહેરાવીશ. આ બેઝ એટલા માટે તમને યાદ રહે કે હું અજામ નથી, અમરીશ છું. જનોઈ એટલા માટે કે તમે જ્યારે લઘુ કરવા જાઓ ત્યારે એ સંકલ્પને પવિત્ર રાખો. લેટ્રિન જવા ત્યારે પવિત્ર સંકલ્પને રાખો કે હું અજામ નથી, હું અમરીશ છું. હું શપથ લઉં છું આજે. ગુરુ, પ્રભુ, ધામ, ધામીને મુક્ત આગળ હું વફાદાર વડે. 3 જનોઈની 3 હેર છે. ધામ, ધામીને મુક્તની આગળ હું સરળ રહીશ. એનો આમ લઘુ કરવા બેસીને એટલે સંકલ્પને પવિત્ર રાખવા માટે એક જાતની વિધિ છે. એટલે હું અહીં તમને જનોઈ પહેરાવીશ. બાપા તમને પૂજા આપશે. ગઈ વખત તો ધોતિયા બી ઉડાડ્યા હતા, ફરી નિરાતે ઉડાડીશું. શરીર તમારી ઘરવાળીઓને બધાને એમ થઈ જાય ધોતિયા ઉડાડે એટલે સાધુ જ નહીં થઈ જાય, એટલે બંધ રાખ્યું છે. અને માથા ગુડતો નહીં, આ લક્ષણ નહીં.